Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss about general knowledge questions with answer. So let's start the video. So over here first question is ઈસવીસન 2011 માં ભારતની વસ્તી કેટલી હતી? ઓપ્શન એ 101 કરોડ, ઓપ્શન બી 115 કરોડ, ઓપ્શન સી 121 કરોડ and option D 125 કરોડ. So over here right answer is option C 121 કરોડ. ઈસવીસન 2011માં ભારતની વસ્તી 121 કરોડ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ સૂર્યના બાહ્ય તેજસ્વી ગોળારૂપ ભાગને શું કહે છે? ઓપ્શન એ ફોટોસ્ફિયર, ઓપ્શન બી કોરોના, ઓપ્શન સી ક્રોમોસ્ફિયર and option D સૂર્યકલંકો. So over here right answer is option B કોરોના. સૂર્યના બાહ્ય તેજસ્વી ગોળારૂપ ભાગને કોરોના કહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે? ઓપ્શન એ આવક, ઓપ્શન બી ધર્મ, ઓપ્શન સી ખર્ચ and option D દંડ. So over here right answer is option B ધર્મ. રાજાએ પ્રજાનું રક્ષણ ધર્મની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ હાંસોટ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી વલસાડ, ઓપ્શન સી સુરત and option D ભરૂચ. So over here right answer is option D ભરૂચ. હાંસોટ તાલુકો ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઈસબગુલ જીરું વરિયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી વલસાડ, ઓપ્શન સી મહેસાણા and option D ભરૂચ. So over here right answer is option C મહેસાણા. ઈસબગુલ જીરું વરિયાળીનું વેપાર કેન્દ્ર ઊંઝા મહેસાણા જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કવિ શિરોમણીનું માન કોને મળ્યું? ઓપ્શન એ નરસિંહ મહેતા, ઓપ્શન બી પ્રેમાનંદ, ઓપ્શન સી નર્મદ and option D દલપતરામ. So over here right answer is option B પ્રેમાનંદ. કવિ શિરોમણીનું માન પ્રેમાનંદને મળ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગરલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ઓપ્શન એ ડોક, ઓપ્શન બી વિષ, ઓપ્શન સી વાયુ and option D વખાણ. So over here right answer is option B વિષ. ગરલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ છે વિષ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કવિ કલાપીની કર્મભૂમિ લાઠી કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ અમરેલી, ઓપ્શન બી જૂનાગઢ, ઓપ્શન સી ભાવનગર and option D ગીર સોમનાથ. So over here right answer is option A અમરેલી. કવિ કલાપીની કર્મભૂમિ લાઠી અમરેલી જિલ્લામાં આવેલી છે. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઇમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે? સો ઓપ્શન એ ડાંગ, બી જૂનાગઢ, ઓપ્શન સી રાજકોટ and option D નવસારી. So over here right answer is option A ડાંગ. ઇમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા ડાંગ જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ડોક્ટર APJ અબ્દુલ કલામ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ હતા? ઓપ્શન એ 11માં, ઓપ્શન બી 10માં, ઓપ્શન સી 9માં and option D 13માં. So over here right answer is option A 11માં. ડોક્ટર APJ અબ્દુલ કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા. Please like, comment, share and subscribe this channel. Thank you.